નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં યુનિટ 1 વિશે માહિતી મેળવી, જે થિયરીનો વિષય હતો. હવે આજે આપણે યુનિટ 2 વિશે માહિતી મેળવીએ. યુનિટ 2 માલ સામાન, જેમાં ચેપ્ટર 2 છે. પહેલા ચેપ્ટરનું નામ છે માલ સામાનના હિસાબો 1. તો સૌથી પહેલા જોઈએ માલ સામાનના હિસાબ 1માં આપણે પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં પડતરના મૂળ તત્વોમાં એક ખૂબ જ મહત્વ ધરાવતું તત્વ માલ સામાન છે. ઉત્પાદન કાર્ય કરતા ધંધાકીય એકમોમાં માલ સામાનનું થયેલું રોકાણ કુલ રોકાણના પ્રમાણમાં ખૂબ વધુ હોય. મોટાભાગની વસ્તુઓના ઉત્પાદનમાં પડતરમાં માલ સામાન ખર્ચનું પ્રમાણ સરેરાશ 50% જેટલું હોય છે. ખાંડ ઉદ્યોગમાં તે જ પ્રમાણ 60% જેટલું છે. હવે આપણે જોઈએ કે રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1001 કંપનીઓની કરેલી તપાસમાં માલુમ પડ્યું કે ભારતના કેટલાક ઉદ્યોગોમાં માલ સામાન થયેલ રોકાણ કુલ મૂડીના 88% હતું, જેને પરિણામે વિસ્તરણ માટે ખૂબ ઓછું ભંડોળ બાકી રહે છે. હવે માલ સામાન પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. માલ સામાનનું નિયંત્રણ કરવામાં ના આવે તો બેદરકારી થાય, ચોરી થાય, બગાડ થાય, આ બધા દ્વારા સારું એવું આપણે નુકસાન ભોગવવું પડે છે. અને નાણાંથી માલ સામાન ખરીદાય છે અને માલ સામાન દ્વારા નાણાં જ પાછા મેળવી શકાય. એટલા માટે જેટલી કાળજી આપણે નાણાંની રાખીએ એટલી જ કાળજી આપણે માલ સામાનની રાખવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે વ્યાખ્યા જોઈએ. તો વેલ્ડનના શબ્દોમાં કહીએ તો પ્રત્યેક માલ સામાન એ કોઈ વસ્તુ કે વસ્તુઓના સમૂહનો એવો ભાગ છે કે જેની કિંમત સાચી રીતે પ્રાથમિક પડતરના એક ભાગ તરીકે ગણી શકાય. એટલે કે વિદ્યાર્થીઓ મિત્રો, પ્રત્યેક માલ સામાન એવી વસ્તુ કે વસ્તુનો એવો સમૂહ છે કે જેની સાચી કિંમત પ્રાથમિક પડતરના ભાગ તરીકે આપણે ગણવાની. અને સાદા શબ્દોમાં સીધી રીતે કહીએ તો કે માલ સામાનનો ખર્ચ જુદો શોધી વસ્તુની પડતરમાં સીધી જ રીતે સમાવી શકાય છે. હવે જોઈએ લક્ષણો. વ્યાખ્યા પરથી લક્ષણો. તો પહેલું લક્ષણ, પ્રત્યેક માલ સામાનનો ખર્ચ એ સીધો ખર્ચ છે. કેવો ખર્ચ કહેવાયો? સીધો જ. તે પ્રાથમિક પડતરનો એક ભાગ બને છે. તે જુદો માપી અને જુદો પણ ગણી શકાય છે. તે કોઈ એક વસ્તુ કે વસ્તુઓના સમૂહના ભૌતિક સ્વરૂપનું અંગ બને છે. હવે વિદ્યાર્થીઓ, આપણે પ્રકાર જોઈએ. પ્રકારના 2 પ્રકાર, મેઇન 2 પ્રકાર, ઉપયોગ અને માલ સામાનનું લક્ષણ. હવે ઉપયોગના પણ 2 પ્રકાર. તો પહેલું પ્રત્યક્ષ માલ સામાન અને બીજું પરોક્ષ માલ સામાન. માલ સામાનના લક્ષણ આ પ્રકારના ટોટલ 8 પ્રકાર. પહેલો કાચો માલ, આંતરિક માલ, અંશત તૈયાર માલ, પરચુરણ માલ સામગ્રી, ભંગાર, ચાલુ કામ અને છેલ્લે 8મો ખામીયુક્ત કામ. હવે આપણે જોઈએ કે પ્રત્યક્ષ માલ સામાન કોને કહેવાય? તો કે જે તૈયાર વસ્તુના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે તે પ્રત્યેક માલ સામાન. જ્યારે પરોક્ષ માલ સામાન કોને કહેવાય? તો કે જેનો ઉપયોગ સહાયક તરીકે હોય તેને પરોક્ષ માલ સામાન કહેવાય. હવે અહીંયા જોઈએ કાચો માલ. તો કાચો માલ કોને કહેવાય? તો કે જે માલ સામાન સામાન્ય રીતે બહારથી ખરીદવામાં આવે, જેના પર કારખાનામાં કોઈ પ્રક્રિયા થાય, પ્રક્રિયા કરીને ઉત્પાદન કરવામાં આવે, એને કાચો માલ કહેવાય. કાચો માલ એ પ્રત્યક્ષ માલ સામાન એટલે કે સીધો માલ સામાન કહેવાય. એના પછી આંતરિક માલ. હવે આંતરિક ભાગ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ વસ્તુ તૈયાર કરવા 2 કે વધુ છૂટા ભાગો જોડવાના હોય ત્યારે
તે ભાગો કાં તો બહારથી ખરીદવામાં આવે કાં તો કારખાનામાં જ બનાવવામાં આવે. તેના પર બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નહીં, પરંતુ આવા ભાગો જોડીને છેવટની વસ્તુ તૈયાર કરવામાં આવે તો કે આ ભાગોને આંતરિક ભાગો કહેવાય. એના પછી અંશતઃ તૈયાર માલ, તો કે જે માલ પર કોઈ એક યા વધુ પ્રક્રિયાઓ થતી હોય કે વધુ પ્રક્રિયા કરવાની હજુ બાકી હોય તેવા માલને અંશતઃ માલ કહેવાય છે. એના પછી તૈયાર માલ, તો કે જે માલ પર હવે કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી પરંતુ વેચાણ માટે તૈયાર છે તેને તૈયાર માલ કહે છે. એના પછી પરચુરણ માલ સામગ્રી, તો કે સામાન્ય રીતે ઓઇલ છે, ગ્રીસ, સાફ સફાઈ માટેનું રૂ, ગાભા વગેરે પરચુરણ માલ સામગ્રી કે વપરાઈ જતી માલ સામગ્રી કહેવામાં આવે છે. એ સામગ્રી વેચાણ માટે નથી હોતી પરંતુ ઉત્પાદન કાર્યને મદદ કરવા માટે વપરાય છે અને આને પરોક્ષ માલ સામાન કહેવાય છે. એના પછી ભંગાર, તો કે માલના ઉત્પાદન દરમિયાન પડેલ કચરો જેને આપણે વેચી શકતા નથી. ઉત્પાદન દરમિયાન પડેલ કચરો જેને આપણે વેચી શકતા નથી તેમજ બગાડેલ કે ખામીવાળા માલ સામાનને ભંગારના નામથી ઓળખવામાં આવે છે. એના પછી ચાલુ કામ, તો કોઈ એક પ્રક્રિયામાં રોકાયેલો માલ કે જેના પર તે પ્રક્રિયા હજુ પણ અધૂરી હોય કે પૂરી ન થઈ હોય તેવા માલની પ્રક્રિયાનું ચાલુ કામ કહેવાય છે. અને 8મું ખામીયુક્ત કામ, તો કે તૈયાર થયેલી વસ્તુમાં ઉત્પાદન પ્રવૃત્તિ દરમિયાન કેટલીક ખામીઓ રહી ગઈ હોય તેવા માલને ખામીયુક્ત માલ કહેવાય. આવા માલની ખામી વધારવા માલ સામાન મજૂરીથી સુધારી શકાય. જો ખામી સુધારી ન શકાય તો સેકન્ડ માલ તરીકે તે વેચાય છે, એટલે કે ખામીવાળો માલ કહેવાય. વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ સ્ટોક અને સ્ટોરનો તફાવત. તો વેચાણ માટે હોય એવા માલને સ્ટોક કહેવાય. જ્યારે ઉપર જણાવેલા બધા જ પ્રકારના માલ સામાનને સ્ટોર કહેવાય. ઉપર જણાવેલા બધા જ એટલે આ બધા જ કાચો માલ હોય, આંતરિક માલ હોય, તૈયાર માલ, એને શું કહેવાય? સ્ટોર કહેવાય. ખાલી વેચાણ માટે જે તૈયાર માલ હોય, આ વેચાણ માટે જે તૈયાર માલ હોય એને શું કહેવાય? સ્ટોક કહેવાય. બાકી બધાને સ્ટોર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ માલ સામાન પર નિયંત્રણ કે અંકુશ. એના 4 તબક્કા: ખરીદી, માલની આવક અને તપાસ, સંગ્રહ અને જાળવણી, વપરાશ પર નિયંત્રણ. તો સૌથી પહેલા ખરીદી જોઈએ. તો કે માલ સામાન અંકુશની શરૂઆત ખરીદી પરના અંકુશથી થાય છે. માલ સામાનની ખરીદી ક્યારે, કોની સત્તાથી કરવી તેમજ ખરીદીની કાર્યવાહી સ્પષ્ટ હોવી જોઈએ. યોગ્ય સત્તા ધરાવનાર વ્યક્તિ તરફથી મળેલી માંગણીને આધારે ખરીદી અધિકારી ખરીદી કરે છે. જુદા જુદા વેપારીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવે અને ખરીદીની શરતો તપાસીને માલનો ઓર્ડર મૂકે છે. આ ઉપરાંત સમયસર માલ મળે તે જોવાની જવાબદારી પણ ખરીદ વિભાગની રહે છે. બીજું છે માલની આવક અને તપાસ. તો કે માલની આવક અને તપાસ અંગે નિયંત્રણ જરૂરી છે. માલ કોને મેળવ્યો, તેની કઈ નોંધ રાખવી, માલ સામાનની ગુણવત્તા કોણ તપાસે, એને કયા અહેવાલો તૈયાર કરે તે વગેરેની કાર્યવાહી નક્કી કરવી જોઈએ. એના પછી સંગ્રહ અને જાળવણી. તો કે માલનો સંગ્રહ ખૂબ મહત્વ ધરાવે છે. માલનું યોગ્ય વર્ગીકરણ કરવું જોઈએ, તેને સંજ્ઞાઓ આપી તેનો વ્યવસ્થિત સંગ્રહ કરવો, અધિકૃત માંગણી પત્રને આધારે જ માલ અંગે માલ આપવો તેમજ યોગ્ય સમયે માલ સામાન અંગે ઓર્ડર મૂકવો વગેરે બાબતો કાર્યક્ષમ માલ સંગ્રહમાં થાય છે. એના પછી છેલ્લું વપરાશ પર નિયંત્રણ. તો કે માલના વપરાશ પર પૂરતું નિયંત્રણ હોવું એ માલ સામાન નિયંત્રણનો અંતિમ તબક્કો હોય. આ માટે જરૂરી જથ્થાથી વધુ જથ્થામાં માલ આપવો નહીં તેમજ વપરાશના પ્રમાણો અગાઉથી નક્કી કરી તેને ખરેખર વપરાશ સાથે સરખાવવા આ તબક્કો મહત્વનો છે. હવે આપણે જોઈએ માલ સામાન.
અંકુશનું મહત્વ. મહત્વ એટલે જ ફાયદા. ફાયદા, જરૂરિયાત અને લાભો આ બધું જ એક જ. તો જોઈએ કે LF સાટનના મંતવ્ય મુજબ માલ સામગ્રી પાછળના રોકાણનું સંચાલન નફો કમાવાના રોકાણની જેમ થવું જોઈએ. તો પહેલો જ ફાયદો જોઈએ, ઉત્પાદન યોજનાનો સફળ અમલ. ઉત્પાદન યોજનાનો સફળ અમલ. તો કે માલ સામાન પર પૂરતો અંકુશ રાખવાથી ઉત્પાદન યોજના સમયસર પાર પાડી શકાય. ઇન્વેન્ટરી અંકુશમાં સ્થિતિલતામાં આવે તો માલ સંગ્રહનો વહીવટ બિનકાર્યક્ષમ બને અને ઉત્પાદનની યોજના ઊંધી વળી જાય. એના પછી જોઈએ તો બીજું, તો કે બજેટની સફળતા. તો બજેટની સફળ પદ્ધતિ માટે પણ ઇન્વેન્ટરી અંકુશ આવશ્યક છે. વેચાણ અને ઉત્પાદનના બજેટના લક્ષ્યાંકો પાર પાડવા માટે એ જરૂરી છે કે જ્યારે જોઈએ ત્યારે જરૂરી કાચો માલ અને અંતર્ગત ભાગો મળી શકવા જોઈએ અને સાથે મોટી રકમ તેમાં રોકાયેલી રહેવી પણ ના જોઈએ. એના પછી ત્રીજું છે પડતર પદ્ધતિની સફળતા. ચલો, તો પડતરના હિસાબોની કાર્યક્ષમ પદ્ધતિના અમલ માટે એ જરૂરી છે કે માલ સામાન પર કાર્યક્ષમ અને કડક અંકુશ રાખવો જોઈએ. એના પછી ચોથું, વધુ કે ઓછા સ્ટોકના નુકસાન સામે રક્ષણ. વધુ કે ઓછા સ્ટોકના નુકસાન સામે રક્ષણ. વધુ પડતી ખરીદી થઈ હોય તો તે અનેક રીતે નુકસાનકારક નીવડે છે. તેને કારણે વધુ મૂડી રોકાઈ જવાથી વ્યાજનું નુકસાન, માલ સંગ્રહનો ખર્ચ, વીમાનું પ્રીમિયમ, માલ બગડી જવાનું નુકસાન વગેરે તેના પરિણામો છે. બીજી બાજુ ઓછી ખરીદી થઈ હોય તો ઉત્પાદન કાચા માલને અભાવે અટકી પડી છે. આ બંને વચ્ચે સમતુલા જાળવવાનું કામ ઇન્વેન્ટરી અંકુશનું છે. પછી એના પછી છે ચોરી સામે રક્ષણ. માલ સામાનની ચોરી થવાથી થોડું નુકસાન તો થાય જ, એટલે કે ગમે ત્યારે સ્ટોરમાં જવાની છૂટ હોવી જોઈએ નહીં. આ કાર્ય પણ ઇન્વેન્ટરી અંકુશનો એક ભાગ છે. એના પછી કાચા માલનો વ્યવસ્થિત ઉપયોગ. કાચા માલનો ઇન્વેન્ટરી અંકુશની કાર્યક્ષમ વ્યવસ્થા હશે તો ઉત્પાદન વિભાગમાં વધારાના કાચા માલ અને આંતરિક ભાગોના ઢગલા બીજા ઉત્પાદન ઓર્ડરની રાહ જોતા પડી રહેશે નહીં, પરંતુ સ્ટોર્સમાં પરત થશે. આવા અંકુશને અભાવે ઉત્પાદન વિભાગમાં પડી રહેલ વધારાના કાચા માલનો બગાડ થવાનો અને તેમાં ઘટ પડે છે. અને છેલ્લું, માલ સિલકની કાર્યક્ષમ ગણતરીના ફાયદા. તો કે ઇન્વેન્ટરી અંકુશની કાર્યક્ષમ પદ્ધતિમાં માલ સિલકની કાર્યક્ષમ ગણતરી તથા
અપેક્ષિત છે. તેને કારણે અસરકારક ઉત્પાદન આયોજન, પડતરના હિસાબો તૈયાર કરવા તેમજ સમયસર હિસાબી અહેવાલો તૈયાર કરવાનું શક્ય બને છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ 2માં પ્રસ્તાવના, વ્યાખ્યા, પ્રકાર, માલ સામાન પર નિયંત્રણ કે અંકુશ, માલ સામાન અંકુશનું મહત્વ આટલી વિગતો જોઈ. હવે આના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આભાર.